ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક ટ્રેડ ડીલને લઈને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ હર્ષની લાગણી વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે આ ડીલને આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના અભિગમને વેગ આપનારી એક અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી છે. જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે આ સમજૂતીથી ભારતીય અર્થવ્યવસ્થાને નવી ગતિ મળશે અને દેશના કરોડો નાગરિકો માટે રોજગારીના નવા અવસરો ઊભા થશે. જગદીશ વિશ્વકર્માએ વધુમાં કહ્યું કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિશ્વનું અગ્રણી રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યાંકમાં આ ટ્રેડ ડીલનો મોટો સિંહ ફાળો છે. આ ડીલના કારણે ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ અને ખાસ કરીને MSME સેક્ટરને વ્યાપક લાભ થશે. ટ્રેડ ડીલમાં ટેરિફમાં ઘટાડો થવાને કારણે ભારતીય ઉત્પાદનો અમેરિકાના બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે. માત્ર ઉદ્યોગો જ નહીં પરંતુ ખેતી અને ડેરી ક્ષેત્રના વિકાસ માટે પણ સરકારે આ ડીલમાં ખાસ પ્રયાસો કર્યા છે, જેનો સીધો ફાયદો ગ્રામીણ અર્થતંત્રને થશે. જગદીશ વિશ્વકર્માના મતે જ્યારે સમગ્ર વિશ્વ અત્યારે ભારત તરફ આશાસ્પદ નજરે જોઈ રહ્યું છે, ત્યારે આ સમજૂતી ભારતની આર્થિક પ્રગતિમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ ભારત હવે વૈશ્વિક વ્યાપારનું કેન્દ્ર બનવા તરફ મક્કમ ડગલા માંડી રહ્યું છે. અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને અભિનંદન પાઠવું છું. આ કરાર ભારત અને અમેરિકાના સંબંધો માટે મહત્વપૂર્ણ છે. નરેન્દ્રભાઈ મોદીજીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ ભારત તેના આર્થિક પગલાંને મજબૂત બનાવવા વૈશ્વિક મંચ પર જ્યારે ઉભરી રહ્યું છે, આ ડીલથી આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના અભિગમને મિત્રો વેગ મળશે, જેની સકારાત્મક અસર એ દૂરગામી હશે. આ ડીલ થવાથી દરેક ભારતવાસી માટે નવા અવસરોનો દ્વાર ખુલવાના છે. આપણી અર્થવ્યવસ્થાને નવી ગતિ આપવાવાળી આ ડીલ માત્ર રોજગાર વધારશે એટલું જ નહીં, પરંતુ 2047 સુધી દરેક ક્ષેત્રમાં ભારતને અગ્રણી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ ટ્રેડ ડીલથી MSME ક્ષેત્ર હોય કે એન્જિનિયરિંગ ક્ષેત્ર હોય કે ટેક્સટાઇલ હોય કે મરીન ક્ષેત્ર, આ તમામ સેક્ટરને મહત્વપૂર્ણ લાભ મળશે. આ ડીલથી મેક ઇન ઇન્ડિયા ફોર વર્લ્ડ અને ડિઝાઇન ઇન્ડિયા ફોર વર્લ્ડ મંત્રને સાચા અર્થમાં સાકાર થશે. ફ્રેન્ડ્સ, we can proudly say that this is the landmark deal. આ કરાર હેઠળ ભારતીય માલ પરનો પારસ્પરિક ટેરિફ 25% ઘટાડીને 18% કરવામાં આવશે. આનાથી ભારતીય નિકાસને વેગ મળવાની અપેક્ષાઓ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ હંમેશા કૃષિ અને ડેરી સેક્ટરના વિકાસ માટે પ્રયત્નશીલ રહ્યા છે. આ કરારમાં ભારતની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા સંવેદનશીલ ક્ષેત્રો કૃષિ અને ડેરીને સુરક્ષિત રાખવામાં આવે છે. વિશ્વ ભારતની આશાવાદથી આગળ વધી રહ્યું છે. આજની પ્રગતિ એ ભારતની આર્થિક બાબતોમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે, જે મેક ઇન ઇન્ડિયાના વધતા વૈશ્વિક વિશ્વાસને પ્રતિબંધ કરે છે.